આ મગની ફોતરા વગરની દાળ, મસૂર દાળ, થોડી તુરની દાળ, ચણાની દાળ અને ચપટી અડદની દાળ લીધી છે. બધું મિક્સ કરીને 2 પાણીમાં ધોઈ લેવાનું અને પાણીમાં પાછું અડધો કલાક પલાળવા દેવાનું. હવે અડધો કલાક પછી તમે જોઈ શકો છો દાળ સારી રીતના પલળી ગઈ છે. હવે કુકરમાં આપણે પાણી મૂકીશું. એમાં દાળ, હળદર અને મીઠું અને કુકર ઉભરાય નહીં તેના માટે થોડું તેલ નાખીશું અને 4 સીટી કરી લઈશું. હવે પેનમાં તેલ મૂક્યું છે, આખું જીરું નાખીશું. એ ફૂટે એટલે સૂકા લાલ મરચાં, હિંગ અને ઝીણો કટ કરેલો કાંદો તે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીએ. એ બરાબર મિક્સ કરીને ટમેટાની કટકી નાખશું, એને બફાવા દઈશું. હવે મસાલા કરી લઈએ. તેના માટે હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને આ દાલ ફ્રાયનો મસાલો છે. મસાલાને સારી રીતના સાતડીશું તો કલર અને ટેસ્ટ સરસ આવશે. થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ઢાંકી દઈશું. હવે ત્યાં સુધીમાં દાળને આપણે મેશ કરી લઈએ. સરસ બફાઈ ગઈ છે. મેશ કરેલી દાળને ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરીને કસૂરી મેથી નાખીશું, લીલા ધાણા નાખીશું અને 5 મિનિટ માટે સેટ થવા રાખી મૂકીએ. તો હવે હોટલ સ્ટાઇલ દાલ ફ્રાય અને જીરા રાઈસ તૈયાર છે. હે ને મમ્મી? તો પાપડ સાથે મોજ માણો. ઓકે.